જય માતાજી મિત્રો, આપણે ઘરમાં જે લીંબુ લાયેલા લીંબુનો વપરાશ કરીને એના જે છાલ છોતરાને ઠળિયા હોય બધું અહીં ફેંકેલું, એમાંથી આ એક લીંબુનો છોડ તૈયાર થયો છે. તો હવે નક્કી કર્યું કે આને આપણે હવે યોગ્ય જગ્યા પર વાવી દઈશું. એ માટે એને આજુબાજુની માટી વખોડી અને જેમ તંતુમૂળ ન તૂટે એવી રીતના સુરક્ષિત રીતના છોડને ઉખેડ્યો માટી સમેત. જો કંઈક આ રીતના ઉખેડ્યું છે. હવે આને વાવવા માટે આપણે સાથે લઈ લઈશું છાણિયું ખાતર અને આપણો ટોટલી સરસામાન. આની જગ્યા તો અમે પહેલેથી જ ફિક્સ કરેલી હતી, એટલે ત્યાં જઈ હવે પહેલાં એના માપે ખાડો કરશું. ખાડો કરીને એની અંદર પહેલાં છાણિયું ખાતર પાયામાં જ આપી દઈશું. બરાબર. હવે આ છોડને યોગ્ય રીતના ફિટ કરી દઈશું અને આપી દઈશું એને પાણી. હવે જોઈશું કે આ છોડ થાય છે કે નહીં. મળશું એ માટે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતા.